આ હીરો ભેગા થાય ને એનો અવાજ પહાડી જેવો ન હોય ભલા માણા. મને તો ઘણી વખત ઈ આમ 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 નથી મને મજા આવતી. આજનો યુવાન હાલો જતો હોય તો એમ લાગવું જોઈએ કે આ હીરનો યુવાન જાય છે ભલા માણા. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. ગુજરાતીમાં એક કહેવત છે, 100 વાર કાશી એકવાર પ્રાસી. મતલબ કે 100 વાર તમે કાશી જાઓ અને માત્ર એકવાર પ્રાસી જાઓ તો એ બરોબર છે. પ્રાસી વિશે આમ તો સૌ કોઈ જાણે જ છે. પ્રાસી ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક તીર્થસ્થાન છે અને ત્યાં ખાસ કરીને લોકો પિતૃ કાર્ય માટે જાય છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને આ પ્રાસીમાં લગભગ ગુજરાતભરમાંથી પિતૃ કાર્ય કરવા માટે ત્યાં આવે છે અને લગભગ દરેક સમાજને પોતાની વાડી કે સમાજ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને પ્રાસી, તાલાળા, કોડીનાર, ઉના એ વિસ્તારમાં આપણા આહિર સમાજની વસ્તી બહોળી સંખ્યામાં છે. પણ ત્યાં પ્રાસીમાં કોઈ આપણા સમાજ માટે, બહારથી આવેલી પરિવારો માટે રહેવા કે જમવાની કોઈ સગવડ નથી. પિતૃ કાર્ય કરવા માટે કોઈ આવતા હોય તો તેના માટે કોઈ સગવડ નથી. એ એક આપણી ત્યાં ખામી હતી. જગ્યા તો આપણી પાસે ત્યાં વર્ષોથી પડેલી હતી. શેખ જસુભાઈએથી આ પ્રયત્ન કર્યા હતા. ત્યારે હમણાં તાજેતરમાં જ, એટલે કે તારીખ 13/4/2025ના રવિવારના રોજ પ્રાસી ખાતે પણ આપણે એક ઐતિહાસિક એ સમાજ ભવનનું ખાતમુહૂર્ત ભગવાનભાઈ બારડ અને આપણા આહિર સમાજના અન્ય અગ્રણીઓના હાથે વરદ હસ્તે કરવામાં આવ્યું છે. એ એક આપણા માટે પણ આનંદની વાત છે. ત્યારે હવે આવું પ્રાસી તીર્થસ્થાનમાં પણ આપણા આહિર સમાજ માટે રહેવા, જમવાની કે આપણે કોઈ પિતૃ કાર્ય કરવા માટે અથવા તો કોઈ અન્ય કાર્ય માટે ગયા હોય તો ત્યાં એ આધુનિક સગવડ ટૂંક સમયમાં જ ઊભી થઈ જશે. એ માટે આપણે ખરેખર ભગવાનભાઈ બારડ સહિત ત્યાંના આગેવાનો અને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટીઓનો આપણે આભાર માનીએ અને ભવિષ્યમાં અહીં એક આપણા સમાજ માટે સારા ભવનનું નિર્માણ થઈને એક નમૂનારૂપ બની રહે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. મિત્રો, ત્યારે આવો આ પ્રસંગને લઈને જે ખાતમુહૂર્તનો પ્રસંગ હતો તે આપણે નિહાળીએ અને ભગવાનભાઈ બારડે પણ શું કીધું તે પણ આપણે સાંભળીએ. ભગવાન કી બે હાથ ઊંચા કરીને આપણે અહીંયાથી કંઈક લઈને જવાનું છે. હા, એ પવિત્ર ભૂમિમાં મળ્યા છે. આપણે ભાગ્યશાળીને મળે આ પવિત્ર ભૂમિ કે જ્યાં કાળીઓ ઠાકર પણ અહીંયા એમનું પિંડદાન કરવા માટે અહીંયા આપણે આવવું પડ્યું હતું. ભલા માણસ, એ ભૂમિ છે આ. હે, અને અહીંયા દ્વારકાધીશની આશીર્વાદ સિવાય આપણે ભેગા નથી એકી. માધવરાય ભગવાન બોલો, દ્વારકાધીશ બોલો, સોમનાથ મહાદેવ બોલો, પાલકે બોલો, સનાતન ધર્મ કી. આભાર. આ હીરો ભેગા થાય ને એનો અવાજ પહાડી જેવો ન હોય ભલા માણા. મને તો ઘણી વખત ઈ આમ 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 નથી મને મજા આવતી. આજનો યુવાન હાલો જતો હોય તો એમ લાગવું જોઈએ કે આ હીરનો યુવાન જાય છે ભલા માણા. હા જ હવે ને એટલે જ વારે વારે કહીએ છે ને ક્યાં ખીજાય પણ છે ને એ કરવાનો શું ભલા માણા. તમને ગમે કે ન ગમે? હા, તમને ગમે કે ના ગમે? મને ગમે છે ને હું એ કરું છું, મને ગમે છે. આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે છે જામનગર, રાજકોટ અને સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આપણા તમામ મુરબ્બીઓ, આગેવાનો અહીંયા જ્યારે ઉપસ્થિત હોય ત્યારે બધાના નામ લેવા જઈએ તો પણ ઘણો બધો સમય જાય. એટલે મંચસ્થ નીચે બેઠેલા તમામ આપણા સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, કરતા હર્તાઓ અને એમનો કિંમતી સમય કાઢીને આપણે સૌની વચ્ચે જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે તમામ આગેવાનશ્રીઓ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી પધારેલા આહિર યુવાનો, મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો, આપ તમામનું આજના ખાતમુહૂર્ત પ્રસંગે આ પવિત્ર ભૂમિની અંદર હું સમસ્ત આહિર સમાજ વતી, આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ વતી, સમસ્ત તમામ આયોજકો વતી આપ તમામ લોકો અહીંયા પધારેલા છે, તમામ લોકોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ આપણો પ્રસંગ છે. મેં ભાઈ વારે વારે કહે છે કે ગરમી ને તડકો, આપણે તો 24 કલાક એમાં રહેનારા લોકો છે, આપણે તડકો ને ગરમી લાગે હું તો સવારે 7:30 આવી ગયો અહીંયા. ગઈકાલે યુવાનોને કીધું કે સફાઈ પેલી કરવી છે. દ્વારકામાંથી સંદેશો સફાઈનો આપ્યો હતો, સ્વચ્છતા અભિયાન, આખા વિશ્વએ જોયું હતું કે આજે આહીરો દ્વારકાની ભૂમિની અંદર ગંદકીનું જે છે એને સાફ કરવા માટે દ્વારકામાં યાદવો નીકળ્યા છે, આહીરો નીકળી, આહીરાણીઓ નીકળી છે, આખા વિશ્વએ નોંધ લીધી હતી. એમ આજે જે ભૂમિમાં એના પિંડદાનની વિધિ થઈ હોય, એ પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે મળતા હોય ત્યારે એના આશીર્વાદ લઈને એમના ચરણોમાં ક્યાંય ધૂળની ડસ્ટિંગ હોય તો એની ધૂળ માથે લઈને ચડાવીને શુભ શરૂઆત પણ સ્વચ્છતાની આજે પ્રાચીમાંથી પણ કરીએ અને બધા યુવાનો એમાં જોડાણા અને સવારે 8 વાગ્યાથી સ્વચ્છતાનું અભિયાન આખા પ્રાચીમાં કર્યું. 1 કલાક સુધી લોકોએ નોંધ લીધી. સારા કાર્યોની હંમેશા નોંધ લેવાતી હોય છે, કોઈને ગમે કે ના ગમે. યુવાન મિત્રો હતા, ઘણા બાંકા ના વરે, ઘણા કચરો ના લે, એટલે મેં કીધું ફોટોગ્રાફી કરવા માટે નથી બેઠા. ફોટો તો આ બેઠો બેઠો આપણો મોટો પાડે છે. આપણે લોકોને બતાવવું છે કે અમે પણ કાંઈ કરી શકીએ છીએ. અને એ પ્રાચીમાં કાર્ય કર્યું છે. અને ઇતિહાસની વાતો તો આગળ આપણે કરવાના છે. પ્રોગ્રામ એમની જે સમય મર્યાદાઓ નક્કી કરી છે, સમય મર્યાદાઓમાં આપણો પ્રોગ્રામ ચાલવાનો છે. એટલે આગળ ઘણી બધી વાતો કરવાના છે. મારે હિસાબ આપવાનો છે, મારે હિસાબ રજૂ કરવાનો છે. આ જમીન કેમ મળી, એમના કોણ દાતા છે, કઈ રીતે આવી, એની પણ વાતો કરવાની છે. અને એ તમામ પ્રોગ્રામ પૂરો થયા પછી આપણે સાથે બધાએ પ્રસાદ લઈને અહીંયાથી છૂટું પડવાનું છે. એટલે સમય મર્યાદામાં પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવાનો છે. એટલા માટે આગળની કાર્યવાહી માટે હું આપ બધાનું સ્વાગત કરી, આપનો આભાર માની અને આગળની કાર્યવાહી કરવા માટે ભાઈ શ્રી મેક્સને કહું કે આગળનો દોર તમે સંભાળો. તો પહેલાં તો ભગવાનભાઈને ટીમ જેણે મારા પર ટ્રસ્ટ રાખીને મને કીધું કે એક સમાજનું આપણે અહીંયા જેટલા લોકો આવતા હોય એને એક સમાજમાં આપણા સમાજ તરફથી અને આપણા સમાજના લોકોને, બીજા સમાજના લોકોને જેને જે અહીંયા તકલીફ પડતી હોય ન પડે એ ભાગરૂપે અને રહેવાની પણ વ્યવસ્થા થાય. એટલે એક ખૂબ જ ઉમદા કાર્ય વિચાર્યું અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, એના માટે ખરેખર બિરદાવું છું.